સો હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? તો બસ હમણાં 1:45 વાગ્યા છે અને આજે તો યાર મેં પણ બહુ સારી એવી નિંદર ખેંચી. હું કંઈક 11:30-12 વાગે ઉઠ્યો અને બસ પછી થોડો ઘણો કામ કર્યો, બ્રશ કર્યો, નાસ્તો કર્યો. તો બસ અહીંયા પપ્પા, તમે શું કરો છો? ભગવાનને જમાડું. શું છે જમવામાં? દાળ, પછી કેરીનું શાક, ભાત ને રોટલી. દહીં છાશ કાંઈ નહીં? પાણી, ના, એ ભગવાન કાંઈ નથી. દ્રાક્ષ કે એવું કાંઈ નહીં? મીઠો કાંઈ જ નહીં? ગોળ કે એવું કંઈક નાખવું હપે ને? કાંઈ નહીં. ગોળ એ મમ્મીને પૂછજે. ઘંટડી વગાડો. ભગવાન જાગે છે. ઘંટડી શેની માટે વાગે છે? આપણા માટે. આપણે જાગીએ, સમજો. ભગવાન તો જાગે, આપણે તો ભગવાનને જગાડે. ભગવાન નથી જગાડે, આપણા મગજને જગાડે. બધીની માનસિકતા એવી જ છે. આપણે ભગવાનને જગાડીએ, ઘંટ વગાડીએ. ભગવાન કહે છે તમે જાગો. મમ્મી અહીંયા તૈયાર થઈને આવી ગઈ છે. તે માથો સરખો કરવા દરવાજો બંધ કરવાની જરૂર પડે. ક્રીમ પાવડર કર્યો છે ને? ભગવાન કે ધરાય નેરી કન ભગવાન કેરીનો શાક છે ને, એ સ્વીટ જ છે. એમાં સરખી ખાંડ ને ગોળ ને નાખ્યા મમ્મી પૂછ. અને હજી કૃપા આવશે ને તો એના માટે આપણે ગરમા ગરમ રોટલી મમ્મી બનાવશે. કૃપા ઠંડી રોટલી નથી ખાતી, એટલે કૃપા 3 વાગે આવે ને 3 વાગે રોટલી બને, 4 વાગે આવે 4 વાગે રોટલી બને, 5 વાગે આવે 5 વાગે રોટલી બને. ત્યાં સુધી અમે બધા જમી લેશું અને એ આવશે ને પછી ડાયરેક્ટ રોટલી મમ્મીને ઉતાર દેશે. અને બસ પપ્પા અહીંયા ચાલુ કરી નાખ્યો. શાકમાં આપણા 2 શાક અને 1 દાળ અને પ્લસ રોટલી ને ભાત, દહીં છાશ. આમાં શું છે? ઓકે, આમાં ઢોકળા બનાવ્યા હતા કાલ રાતના, તો એ ઢોકળા છે. તો બધા જમવા માટે બેસી ગયા છે. સી મમ્મી અહીંયા રોટલી ઉતારે છે. તમને ખબર જ હશે કે મને ગરમ રોટલી તો ખાસ જોઈએ, નકર હું ખાઉં નહીં. કારણ કે ઇફ જો ઠંડી રોટલી હોય ને તો હું એકાદ માંડ ખાઈશું, કારણ કે મને સૂકી જ લાગે. ગરમ હોય તો કેટલી ખાવ? ગરમ તો 2. ગરમ હોય તો હું 2 અઢી ખાઈ લઉં. આવું છે ને ભાત ખાઉં, ક્યારેક ઈચ્છા થાય તો ભાત ખાઉં, નકર ન ખાઉં. અને યસ, ભગવાનને પણ થાળી જમવાની પીરસાઈ ગઈ છે. તારો ફેવરેટ શાક દઉં? મન ભાવે હો પાલકનો શાક. ના ઈ નહીં, હજી એક જામફળનો હશે, સકરટેટી. પંજાબીનો મને જોઈને જ ખબર પડી જાય. આ છે કેરીનો શાક. કેરી જોય ને? તું ખા. કેરી જોય કે જોય? કેરી. આવા શાક બાપા આપણે અડી ના શકીએ. આ લોકોને ખબર નહીં, ફ્રૂટના શાક ખાવાનો બહુ શોખ ચડ્યો છે. ક્યારેક કેરીનો બનાવે ને ક્યારેક પપૈયાનો શાક બનાવે. ઓ માય ગોડ. દ્રાક્ષનો શાક, જામફળનો શાક, આ બધા હરેકનું. વિચાર કરો, આવા કઈ શાક ખવાતા હશે? ઓ એમની તરબૂચ ભગવાને આપ્યો છે, ઠીક છે, તો માણસોના કચરાએ ગાયને ન ખાવા દે, એ પોતે ખાઈ જાય. કેળાનો પણ કેટલા શાક બને ને? કેળા ના કાચી કેળા બને, એ તો હું જઈને ખાઈ. તો અન સિવાય કેંજો ન બને. રોટલી આપો ફટાફટ રોટલી આપો. ના પાંગે ગરમા ગરમ કપે. હા, એ ગરમમાં જાય પણ છતાંય ખાવાડી સારી હશે. તું તો વચમાં બોલજે જ નહીં, તને બોલવા જ ન દેવો. રોજ વ્લોગમાં હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, ઉઠી ગયો છો, અત્યારે વાગ્યા છે સવારના 8:30. આજે મને વહેલો ઉઠો તો પણ હવે રાત્રે શું કામ ગળો બંધ થાય. તું કેદારનાથ યાત્રા પગે બધેથી આગળ ઊભા. પછી માં જઈને ઓલા હું ને પાપા બધાથી આગળ હાલીએ. મમ્મી નો અમે આજુબાજુ શોપિંગ કરી લઈશું. હું કાંઈક તો મળી જ જશે આપણે. એ તો મળી જ જાય. બધા હોય માં સ્વેટર ને શાલ ને મળી, પણ ઈ લઈને શું કરવું? હલદાસ તું તો કેદારનાથ જી પીપુડી વગાડે સવારથી. કેદારનાથ ને કેદારનાથ, હાલો છે યાર. ગોઠવો હાલો જોઈ લે. અમરનાથ હાલે, અમરનાથ. હા શિવલિંગ બને. કેદારનાથ યાત્રા પહેલા જઈ આવીએ. શું તમે શું કહો છો? આપણે કેદારનાથ યાત્રા જાવો જોઈએ કે ન જાવો જોઈએ? ના જવો જોઈએ. 4 મે કે 8 મે થી ત્યાં મંદિર ઓપન થાય છે, રીઓપન. જે ત્યાં કંઈક એવું હોય છે કે ભાઈ 4-5 મહિના બંધ હોય મંદિર, બરફ વરસાદ એના કારણે. એ બધાને ખબર છે. તને તેમ કે તું જ ફર્યો તો હવે છે ને, અત્યારે અમે લોકો જઈએ છીએ આઈબ્રો કરાવવા માટે, કારણ કે 2 દિવસ રહીને, એટલે કે 29th આજે છે શુક્રવાર, રવિવારે છે ને ચૈત્રી ચંદર છે, દરિયાલાલ જયંતી. જે લોકો સિંધી ને લોહાણા હશે એમને આઈડિયા હશે જ નહીં, બધાને ખબર જ હશે કે આ તહેવાર હોય છે ને, અહીંયા બહુ બધું હોય એનું સેલિબ્રેશન ને અમારી નાતનું ને બધું હોય. તો રવાડી હોય, રેલી હોય, તો અમે લોકો એના માટે આઈબ્રો કરવા માટે જઈએ છીએ, કારણ કે પછી 2 દિવસમાં પછી મજા નહીં આવે. તો હમણાં અમે એના માટે જઈએ છીએ, પછી ઘરે આવશું ને પછી હવે જોઈએ શું કરી. દિવસ બેસીને મોબાઈલ કરવાનો સુતા રહીને, બીજો કઈ કામ હોય છે આપણે? કામ નથી, ફ્રી છું, રિટાયર.
તારા હમણાંથી મને લાગે છે કે તું રિટાયર જલ્દી થઈ જ જઈશ ને. આ તે હોળી વાળી પેન્ટ પહેરી છે ને જીન્સ, આ જો પિંક પિંક ધબ્બા દેખાય છે. નવી પેન્ટ હતી અને ઈ દિવસના સારો લગાડવો હતો એટલા માટે આપણને સારી એક જગ્યાએ જીન્સ પહેરી. જવાનું હતું તો પછી કૃપાએ અને મમ્મી કીધું કે આ ભાઈ આ ના મેં તને કાંઈ જ એટલે કાંઈ જ નતું કીધું. તો મમ્મીએ તું કીધું ટી શર્ટ સાવ ભંગાર પહેરીને આવ્યો હતો એટલે મેં કીધું કે આવું પણ ના પહેરાય સાવ. પછી વ્હાઈટ ટી શર્ટ એમ સાવ એટલે સાવ જ તારો ખરાબ હતો એટલે મમ્મીએ મેં કીધું કે તું ચેન્જ કર નાખ. તો 4:30 થાય છે અને 4 વાગ્યાનો મેં ટાઈમ અપોઇન્ટમેન્ટ લઈ લીધી છે. તો હવે હાલવું હોય તો હાલ. appointment reschedule થશે. ના ન થાય આજે પછી 8 વાગે થશે ડાયરેક્ટ. એટલે પેલા ફોન કરી લે કે હવે હું 4:30 આવું. હવે એવું કઈ ફોન બોન થોડી ને કરવાના હોય કઈ એટલે કઈ એવું ન હોય. કરો બોલ કર ને. અરે એટલે આમ જોતો તો મોબાઈલ એટલે અમને વ્લોગિંગ કરતા આવડતી જ નથી એમ. અરે જોઉં છું ભાઈ. સાચે બસ આ ગજબ. આપણે જીન્સ એટલા માટે પહેરી છે કે 2-4 વાર પહેરાય થોડાક ધૂપ પડે ને આ કલર નીકળે ને કે બારે પહેરવા લાયક રહેશે નહીં. મેં તો આખી મારી જે નવી વ્હાઈટ કલરની કુર્તી હતી ને આખી મેં બગાડી નાખી ને મમ્મી કીધું કે તું Waste. 5-7 વાર પહેરીશ ને તો મને લાગતો કલર વેસ્ટ હવે મને એમ થાય કે આટલા ડાર્ક ને ઓલા પાકા કલર તો હતા ને છતાંય કેમ ગુલાલ આટલું તો થઈ ગયું. ગુલાલમાં પણ આવો કલર હવે છે ને આવતી હોળી માટે રાખી લે જ્યારે હોળી આવે ને એના કરતા 200-300 ના વ્હાઈટ ટી શર્ટ લઈ લેવાય ને કાંઈક એવું કરી લેવાય. એ નવા જ લેવાય નકર પછી ઘરના કપડા પછી ખબર પડી જાય કે આ સાવ જૂના પહેરીને આઈબ્રો આવ્યા છે. કરાવ જાસ તો હું શું કરવા હાલું ભેગો હું eyebrow તને કરાવું. શોખ ચડ્યો છે હાલ હું ગાડી eyebrow કરાવું. કરાવ બધા બોયસ મારા- કરાવે છે. મારા મારે eyebrow મુંબઈ ની- દિલ્હીમાં કરાવે જ છે બધા. એમ નહીં મારા આઈબ્રો ઓ કટ્સ મરાવે બહુ મસ્ત લાગે હાય હાય પણ એના માટે બોડી ખપે. મારા આઈબ્રો ની પણ જરૂરતા છે અહીંયા થોડાક જાડા થઈ ગયા છે. પેલા છે ને હું લેટ લતીફ હતી પણ હવે છે ને દીપ મારાથી પણ ડબલ લેટ લતીફ થઈ ગયો છે. મને કે હા તૈયાર છું નીચે પછી અમે આપણે રાહ જોઈને ઊભા પડ્યા હોય ને એના કઈ ઠેકાણા ન હોય. સંગ તેવો રંગ તારો રંગ તેવો રંગ નહીં તારા જીન્સ નો કલર કાઢ પછી બોલજે રંગ વિશે. તો બસ ફાઇનલી હવે દીપ ગાડી કાઢે છે. ગાડી આવી ત્યારથી અમે લોકો હમણાં હવે ગાડીથી ફરવાનું વધારી નાખ્યું છે કારણ કે ગાડીથી ફરવાની જે મજા છે ને બીજા સેમાય નથી. એક્સેસ એક્ટિવા ને આવા તડકામાં લઈને જવી એટલે ઓ માય ગોડ કલર આખો તમારું બદલી જાય એટલી હોય. તોય હું ચૂની પર લઉં છું ગાડી છે ને છતાં પણ વિચાર કરો કેટલો મને તડકો હાર્શ લાગતો હશે. ફાઇનલી નીકળી ગયા છીએ. બોલો રૂપિયા લીધા એ યાર રૂપિયા ના ગને આવું. મારા પાસે ગૂગલ પે છે હાલશે એ તો મારી પાસે પણ છે પણ એની પાસે ગૂગલ પે હશે. હા ગૂગલ પે તો બધા યુઝ કરતા જ હોય. એમની નકા પછી એમને કહે છે કે પછી દઈ દઈશ રૂપિયા. એ તો મારા ઉપર એમને વિશ્વાસ છે એટલે આપડા ઈ તો વ્લોગ ને જોઈ છે ને એટલે આપણે પ્રોપર ઓળખે છે. આઈબ્રો કરાવવા બેન ગાડીથી જાય છે વિચાર કરો સાવકારી જોવો ખાલી. તું જ છે કે હાલ ગાડીથી હાલનું હોય અરે ખબર નહીં હવે મને દીપ એકલી બહાર જ નથી જાવડે તો વિચાર કરો એક નવી વસ્તુ ના છે. ઈ હું જ્યાં પણ મને ક્યાંય જાવ હોય તો મારી ફ્રેન્ડ્સ ને હોય ને તો ઓકે હું એકલી તો જઈ જ નથી શકતી. મને હું જાઉં છું પણ મને જવા જ નથી. ઓ ફોર્ચ્યુનર ફોર્ચ્યુનર જો અમે આન લીધી હોત ને તો ફોર્ચ્યુનર લીધી હોત પણ આવી ત્રણ આવી હા જાય થોડી ફોર્ચ્યુનર આપણા બજેટ ની બહારે નીકળી જાય. આ એ જો કે બજેટ ની બહારે જ છે. તો આ છે 360 જીમ જ્યાં મને આવવું છે પણ આ બધા લોકો જે છે ને મને આવવા નથી દેતા અહીંયા. હમણાં કસમથી હલી બનાવ્યો બપોરના 1-2 વાગે ઉઠીને તો જીમ ન જાવે. એવો કાંઈ ન હોય જીમ તો સાંજે પણ જઈ શકો તમે. તો અમારા શેડ્યુલ આવો એટલે અમે બપોરે ઉઠીએ છીએ બાકી એવું કઈ નથી. દીપ જેવી રીતે ગાડી હલાવે છે ને મને ગાડી હલાવવી છે. મારો સપનો છે કે મારી મમ્મીને આવે તો ગાડીમાં અહીંયા બેસાડીને હું ગાડી હલાવીને લઈ જાઉં. હા કેટલી મજા આવે મમ્મી પપ્પાને બેસાડીને ગાડીમાં ફરવાની. આ દીપને તો મામાએ શીખવાડી દીધી પણ મને કોણ હું શીખવાડે? 12મા ધોરણમાં હતો ને ત્યારથી ગાડી હલાવું છું વિચાર કરો. અને લઈને લીધી મેન્યુઅલ એટલે હવે આમાં આપણે આખું ડી ગેર આમ બોલો હવે કઈ બાજુ આમ કે આમ ઓકે. મેન્યુઅલ જેટલી ગાડી સારી હોય ને એટલી ઓટોમેટિક ન હોય ફરક પડી જાય. ના યાર ઓટોમેટિક ઈઝી થઈ જાય. જે જૂના ડ્રાઈવર હોય ને એને પૂછી લેજો મેન્યુઅલ સારી કે ઓટોમેટિક સારી. ઈ તો બધા મેન્યુઅલ કે બધાને એમ છે મેન્યુઅલ આપણે હલાવીએ ને તો હા અચી ના મળે નહીં. હા પાકીટ તો ગંદી હોય ને. હા ને પૈસા દઈ હા દરવાજો બંધ. યાર ઈ આખી પાકીટ નથી ગણી. એ માં હગડી 500 ની નોટ એટલી બડી પાકીટ આટલી મોટી વોલેટમાં 500 ની નોટ છે ને બાકી આમાં કઈ 10 તો હવે હું આ કેસ નો યુઝ ઓછો કરું છું. 40 રૂપિયા ને આઈબ્રો ના 40 થાય યાર પૂરેપૂરા જો 10 વધારી નાખ્યા હશે તો 500 ની નોટ લઈ જા. કે ઉભા રહો નીચે જ લઈ આવું. 500 ની નોટ લઈ જા. 500 નોટ ખરા એમના પાસે છૂટા હશે. તારી પાકીટ જલ્દી કર. 10 નો સિક્કો છે ખાલો 20 10 10 ને 50. આ સિક્કો તો અંદર खींचो है पेंट में खींचो है. હા આજ સારો
ભલે જલ્દી કર. અહીંયા ક્યાંક છાંયામાં, બસ અહીંયા છાંયું છે ને, અહીંયા ગાડી સાઈડમાં રાખી દઈશ. તો હાલતા શું કામ હશો? પછી ઊભા રહેવું પડે બીજાના માટે. તો હું હાલું, હું આઈબ્રો કરાવું, મને કરી દો ખરાબ એમ કહું. ઈ કહે છે આ કેમ બને ભાઈ બેન આ? તો આ વિડીયો બનાવવા આવ્યો હતો અહીં જઈ દઉં. અહીંયા હું ફ્રી બેઠો બેઠો રિપ્લે ને આપું છું માણસોને. ઇન્સ્ટાગ્રામમાં આપણને ઘણા બધા મેસેજ આવ્યા છે, અને બાકી જેટલા આપણે હમણાં 2-4 દિવસમાં ફોન રિસીવ નથી થયા એ બધાને ફોન કરું છું, અને એવો બધો જ હાલે છે. હવે કેટલા વાગે કૃપા આવશે? ઓલમોસ્ટ 4:55 થઈ ગઈ છે, અને હજી સુધી બેન આવ્યા નથી. તો બસ મિત્રો આવી ગઈ છે. બારે તો ફૂલ ગરમી હશે ને? એ તો આ નજીક હતો એટલે એટલું કઈ ખબર ના પડી. અંદર પંખો ચાલતો હતો. કેવા લાગે છે? મને આઈબ્રો ની જરૂર છે, પણ આઈબ્રો માં મેં સાંભળ્યો છે લાગે છે. સારા કરે અહીં કરતા. પણ મને આઈબ્રો તો જરાક શેપ આવે ને, એને હડાનો જરાક અલગ હે ને. હડા ને હડા હા ને હડાનું હી સીધેથી હી ચાલુ હા. હડાને જરાક ઈ બોતરે વાળ વધારે ને હા. પડી. હું અહીં તો હી કપાઈ છે ને હડાનું, પણ ઈ નંડા કરીને દેસ ને તો હડા હી ગેપ થયું. પણ મારા જે આઈબ્રો છે, હવે એની આપણે આઈબ્રો ની વાત કરીએ તો મારા તો આટલા જાડા છે આઈબ્રો ના. હું તો આ નથી ને એડી તે તો ખાલી હડાનું એક્સ્ટ્રા હેર જ નથી. અરે એના કૃપાને હવે આપણને છે ને ગાડી શીખડાવવાની છે, બાકી બધું તો ઠીક. કૃપાને જો ગાડી આવડી જાય ને તો હું થોડોક ફ્રી થઈ જાઉં. હા ભાઈ હા, પહેલી વાર ગાડી નથી હલાવતો યાર. પૂરા 5 વાગી ગયા છે ને હવે આપણે જઈએ છીએ ઘરે. તડકો તો ઓ માય ગોડ છે. મને લાગે આ મે ને જૂન એપ્રિલ મે માં તો હાલત. આપણે છે ને ગાડી બહુ સારા. અરે યાર તું કોર કરે તો થઈ ગઈ યાર. સાવ તું ડ્રાઈવર કચોઈ ની નક્કી થઈ ગયો, સાબિત થઈ ગયો. આજે સાબિત થઈ ગયું, નક્કી તો થયેલું જ હતું. અને કૃપા બેન તો ખબર નહીં એની ક્યાં હાલી ગઈ છે શક્તિ. રોજ એટલી થાકી જાય છે હમણાં તો વાત ન પૂછો. હજી હમણાં જ કૃપા 31 છે તો ચોટિયા ભરી ગંદી. અહીંયા મસ્ત ફૂલ એસી ચાલુ છે 24 નંબર ઉપર, અને બેન સૂતા છે. હમણાં જ આવી જો કે કોમ્પ્યુટર કરીને, અને બસ હું અહીંયા હવે લીંબુ પાણી પીવું છું. એણે તો કીધું કે ના મન નથી પીવું. મમ્મી હમણાં આવી હતી ને હમણાં આપણે વ્લોગિંગ કરતા નથી ને એટલે ભૂલી ગયા કે ભાઈ આવું બધું પણ આપણે વ્લોગમાં લેવાનું હોય. લીંબુ પાણી કે જે આપણે નાસ્તો પાણી બીજો કાંઈ પણ કરતા હોઈએ. હા પણ જરાક લીંબુ કરશું દે. તું તો ટ્રાય જ ના કરે ને. કૃપાને ગાડી ફૂલ આવડે છે, મને ઈ શીખવાડે છે, હું એને નથી શીખવાડતો. ઈ પણ તમને કહી દઉં. નહીં થોડુંક આગળ ગણની છે ઓર સીટ ઈ ના છે, અંથી અગ્યા ના છે, નીચે અડાથી છે ને. જીગર અરે અડાથી છે, મોહી છે. હા ઈ તો ઉડા ને રડા આય અડા વચ્ચે ખબર કાઈ છે નહીં ને. બસ એટલી જ હતી આગળ. જી તો કે તો આ પગ લંબા અહીં હાલ તો આખો ક્લચ દબાય તા, આખો ક્લચ આખો ક્લચ ઈ પગ થી ના ઈ પગ થી ક્લચ દબાય છે. બ્રેક તે પગ ઓકે. ગાડી ફ્રી હે, ઊભી રોજ. મારી સેટિંગ કરી લઉં બેસવાની. ક્લચ તે આમ જ રાખતીસ. સીટ બેલ્ટ બંધ નું હોય. સીટ મારા બટન ખુલી ગયા અને ગાડી શીખડાવવામાં એવા છે કારીગર. તૂટેલો કડાય, તૂટેલો ના ઢીલો થઈ ગયો. દે ધીમે ધીમે લીવર દે, દે લીવર દે, ધીમે લીવર દે. સ્ટેરિંગ ઈ પોતાના હિસાબે જ કંટ્રોલ કરે છે. લીવર છટ ઓકે. જાવ દે, કુકડો વઠો જાવ દે. કુકડો મીન્સ મારો ડોગ. કુકડો એટલે માણસો કુક ઓ સમજશે શું કે મરઘી વાળા હા કુકડા. કુકડા. જાવા દે, ટપાય ટપાય ટપાય. બંધ થઈ બંધી. ગુજરાતી में जावा समझ दे, तो जावा दे। पब्लिक જ નહીં સમજે કઈ ભાષા. ટપાય ટપાય મતલબ કે જમ્પ ટપાડ. જમ્પ ને એમ બહુ બીજા ગેરમાં છે ને સાવ સ્લો કરી નાખશે ને જે કાખા કે ઉડાઈ બોડાઈ ન છડે. તું ગુજરાતીમાં બોલ ને. ધીમે ધીમે આ કી ન હવે એ આ છડ લીવર છડ લીવર છડ. જાવા દે લગભગ તો એ હેર ધીમે હોન હોન. અહીંયાની આપણી જે ઓડિયન્સ છે ને એ બહુ ગજબની છે. ઓડિયન્સ એટલે મતલબ માણસો લોકો. હા કે આપણને ધ્યાન આપણને એમની રાખવી પડે. શું એમની ધ્યાન આપણને રાખવી પડે કે ઈ આમ લેશે કે નહીં લે. એટલે આરામથી જરાક સ્ટેરિંગ ઉપર એનો કાબુ થોડોક સારો છે. 5 દિવસમાં સ્ટેરિંગ લીવર છે લીવર છે.
જવા દે. કચ્છી ન બોલ, કેટલી વાર કહું. બ્રેક આવે શું જમ્પ આવે છે આગળ. અહીંયા ઊભી રાખી દે છે. રાખ ઊભી રાખ. હા ઊભી. ઘણે કોઈ નથી ઊભો રહી. જવા દે વાર ફૂલ. હા ટર્ન એટલા ઓવી રીતના વારે દે વાત ન પૂછો. છટ જવા દે. અહીંયા હું છે ને ગેર અને ક્લચ ઈ બધો હું સંભાળું છું. ઈ ખાલી સ્ટેરિંગ, એક્સિલેટર અને બ્રેક. મૂક. ઓકે જવા દે. કયો ગેર? ચોથો ગેર. જવા દે. મોટા કે એનો કાંઈક માનવો જોઈએ. માને ઈ બીજા. તું રાણું નગર મોય કાન મે કો મકાન મેં રાડું ન બા. હમણાં નુકસાન 1 લાખ થી 2 લાખ રૂપિયાનો થઈ જાત આપણી ગાડીને ને સામેવાળાની ગાડીને. ગાડી ફ્રીમાં છે, જમ્પ ટપી જાય એટલે ગેર બદલાવીશ. જવા દો બીજા ગેરમાં. નેર ગોપ્રો સામે બોલતે મૂકે છે તો મૂકે ઈ ખબર પે